તો વડોદરામાં પણ વરસાદ પડ્યો। વડોદરાના શહેરી વિસ્તારોની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। વડોદરા શહેરમાં ઝરમર વરસાદ શરૂઆત થયો। વડોદરાના ગોત્રી, અલકાપુરી, સ્ટેશન રોડ સહિત વિસ્તારોમાં વરસાદ છે। હવામાન વિભાગની આગાહી મુજબ જ વડોદરા શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સતત વરસાદ છેલ્લા 3 દિવસથી વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી છે કે 5 દિવસ સુધી વરસાદ પડી શકે છે અને અહીંયા તે જ રીતે ક્યારેક ધોધમાર તો ક્યારે મધ્યમ ગતિએ વરસાદ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે વડોદરાના રાવપુરા વિસ્તારમાં છે। શહેરના રાવપુરા, સયાજીગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, ન્યાય મંદિર, અકોટા સહિત અનેક વિસ્તારમાં આ પ્રકારે વરસાદ પડી રહ્યો છે। ધીરે ધીરે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ રહ્યા છે। જોઈ શકો છો દિવસે પણ વાહન ચાલકો પોતાની લાઇટ ચાલુ રાખીને આગળ વધી રહ્યા છે। કેટલાક લોકો છત્રીનો તો કેટલાક લોકો રેનકોટનો પણ સહારો લઈ રહ્યા છે। જે રીતે 3 જગ્યાએથી એક સાથે ડિપ્રેશન શરૂ થયું છે અને તેને લઈને ગુજરાતભરમાં વરસાદની જે હવામાન વિભાગની આગાહી, વડોદરાની અંદર ઓરેન્જ એલર્ટ છે અને એલર્ટ મુજબ જ વડોદરા શહેરની અંદર અનેક વિસ્તારની અંદર સાર્વત્રિક કહી શકાય તેવો વરસાદ છે। આપ જોઈ શકો છો હાલ જે વરસાદની ગતિ છે તે વધી રહી છે। ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીરધારે વરસાદ વરસી રહ્યો છે। શહેર સાથે આસપાસના જે ગામડાઓ છે તેમાં પણ આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। કહી શકાય કે જે જગતનો તાત, ખેડૂત માટે વરસાદ આશીર્વાદિત રૂપ કહી શકાય। એટલે કે આસપાસના જે પણ વિસ્તારો છે તેમના જે ખેતીના ચોમાસું પાક લેવામાં આવ્યા છે તેમના માટે પણ યોગ્ય રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો શહેરમાં પણ છેલ્લા કેટલાય દિવસથી ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત હતા। ફરીને એકવાર રાઉન્ડ ચાલુ થયું છે। સતત 5 દિવસની આગાહી અને તે મુજબ જ વડોદરા શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।